લો આપણે જો આવી ગયા છીએ આ ભોળાનાથના મંદિરે શંકર ભગવાનના દર્શન કરવા. પરસોત્તમ મહિનો ચાલુ થઈ ગયો છે એટલે પરસોત્તમ ભગવાનની પણ પૂજા કરવાની છે. પરસોત્તમ ભગવાનની પૂજા કરવા અને આપણે છીએ ભક્તિભાવવાળા એટલે આપણે પરસોત્તમ ભગવાન અને કાંઠા ગોરમાની પૂજા કરવી છે. અબીલ ગલાલ કંકુ ચોખા ચંદન અને વસ્ત્રો પહેરાવીને આખો પરસોત્તમ મહિનો તો રહી નથી શકતી, પણ સોમવાર પૂનમ 11 રવિવાર એવા અમુક વારને મોટી તૈથું રહું છું, પણ આખો મહિના ભૂખી નથી રહી શકતી. એટલે પરસોત્તમ ભગવાન માની લે પૂજા રોજ કરવાની આખો મહિનો. પૂજા થઈ ગઈ અને હવે આપણે આંબુડું જાંબુડું કરવાનું છે. આવી ગયા આપણે આંબુડું જાંબુડું કરવા. અત્યારના કોઈને આવડે કે ન આવડે તો એ બધાય ગાય નહીં, પણ સ્પીકરમાં ચડાવી દે ને અમે તો ગાઈ છીએ. હાલો ગાવી મારે હારે. જેને આવડતું હોય ને કોમેન્ટમાં જરૂર લખજો. આંબુડું જાંબુડું કેરીને કોઠીબડું રાયના મોદરનો તરાર જાતા નાયા જમનાજી વળતા નાયા ગંગા. હાલો મને આખું ગીત આવડે છે, પણ આ વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે આટલે જ પૂરું કરવાનું છે. આપણે જેને આવડતું હોય ને કોમેન્ટમાં પૂરું લખી નાખજો. આંબુડું જાંબુડું ને એવું બધું થઈ ગયું છે. હવે આપણે જવાનું છે ઘરે. ચાલો સત્સંગમાંથી રજા લઈ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો.